અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં બીજા તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે। આ અંગે વાત કરવા માટે જોડાય છે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલ સર, તેમની સાથે વાત કરીશું। સિંઘલ સર, બીજા તબક્કાની કાર્યવાહી કયા પ્રકારની આજે? બીજા તબક્કામાં 2.5 લાખ સ્ક્વેર મીટરની દબાણ છે। પોલીસ અહીંયા હાજર છે, 50 જેટલી ટીમો કાર્યરત છે। એના સાથે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, SRP, સ્થાનિક પોલીસ પણ હાજર છે। ગઈકાલે CP સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબ અહીંયા સ્થળ મુલાકાત લીધી અને છેલ્લા 20 દિવસથી આ સર્વે ચાલતો હતો કે ભાઈ આ જો સ્થાનિકો માણસો અહીંયા રહેતા હતા ગેરકાયદેસર, એનો સમજાવવામાં પોલીસ અને કોર્પોરેશન સફળ થઈ છે। ગઈકાલ રાત સુધી 90% જેટલી વસ્તી અહીંયા ખાલી થઈ ગઈ હતી। 8000 જેટલા ઝોપડાઓ છે અને સવારે 6 વાગ્યાથી આજે 50 ટીમો કાર્યરત છે અને અત્યાર સુધી છેલ્લા 3 કલાકમાં 30% જેટલા દબાણ દૂર થઈ ગયા છે। અને આ ફેઝ 1માં પણ આપ જો તો કે એમાં બાંગ્લાદેશી અને ક્રિમિનલ એક્ટિવિટીઝ જો અહીંયા ચાલતી હતી એના ટાર્ગેટ અપ્રોચ હતો અને ફેઝ 1માં કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બન્યો અને આ વખતે પણ વધારે તકેદારી રાખવામાં આવી રહી છે। ડ્રોનની મદદથી, વિડીયોગ્રાફીની મદદથી એ બધે પોલીસ સતર્ક છે અને મને ઉમ્મીદ છે કે આવતા 2 દિવસમાં બધો શાંતિપૂર્ણ રીતે આ દબાણ દૂર થઈ જશે। કયા પ્રકારની ઇલીગલ એક્ટિવિટી આ જે ગેરકાયદેસર મકાનો કે બાંધકામ હતા એમાં જોવા મળી હતી? આપણે છેલ્લા 2-3 વર્ષનો આંકડા જોઈએ ક્રાઇમનો તો એમાં પ્રોસ્ટિટ્યુશનનો કેસો થયા છે, ડ્રગ્સનો દૂષણ હતા, અહીંયા ઘણા બધા ડ્રગ્સનો કેસો થયા છે। ગાંજા હોય, MD હોય, અલગ અલગ ડ્રગ્સ અહીંયા વેચાતી હતી। એના સાથે સાથે દારૂનો પણ ઘણી બધી કેસો સ્થાનિક પોલીસે કરી છે અને અલ-કાયદાનો સિમ્પેથાઇઝર પણ ATSએ પકડવામાં સફળ થઈ હતી, જેના આધારે આપણે કહી શકીએ છીએ કે અહીંયા ઘણા બધા ક્રિમિનલ એક્ટિવિટી ચાલતી હતી અને ચોરીની પણ ઘણી બધી અહીંયા ફરિયાદો થતી હતી। અને હવે આ ફર્સ્ટ ફેઝમાં બધા ક્રિમિનલ્સ હોય, ભૂમાફિયા હોય, બાંગ્લાદેશી હોય એનો ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। હવે ફેઝ 2માં એક જનરલ જો 2.5 લાખ સ્ક્વેર મીટરની જગ્યા ઉપર દબાણ છે એનું દૂર કરવામાં આવી રહેશે। ફરીથી દબાણ ના થાય તે માટેનું પ્રશાસનનું શું કાર્યવાહી રહેશે? કોર્પોરેશન એક પ્લાન બનાવવામાં આવશે, એના આધારે તો કામગીરી છે અને CP સાહેબ પણ કોર્પોરેશન પાસેથી જમીનની માંગણી કરી છે કે એના આજુબાજુ કંઈ મોટો 20-25 હજાર સ્ક્વેર મીટર જગ્યા મળે તો અહીંયા SRPનો બેરેક્સ અને એક વ્યવસ્થિત પોલીસની હાજરી રહે, જેનાથી ફરીથી દબાણ ના થાય। ધન્યવાદ। આભાર। તો હા હતા શરદ સિંઘલ સર, જેમનું સ્પષ્ટ કહેવું છે કે પહેલા તબક્કામાં જે કામગીરી થઈ હતી તેમાં કેટલીક ઇલીગલ એક્ટિવિટી સામે આવી હતી। અત્યારે હાલ જે કામગીરી થઈ રહી છે, તે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી થઈ રહી છે અને તે ફરીથી ના થાય તે માટેનો એક્શન પ્લાન પણ AMC અને પોલીસ બનાવી રહી છે। પોલીસ દ્વારા જગ્યાની માંગણી પણ કરવામાં આવી છે, જેના કારણે SRPનું એક સારી પ્લાટૂન, સારું એક સેન્ટર અહીંયા ઊભું થઈ શકે। કેમેરા પર્સન SP શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા।